નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકે એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય ગણિત, તેનું ચેપ્ટર નંબર 3 કેટલા ચોરસ। તેનો આપણે ભાગ 1 જોઈ ગયા કે તેમાં આપણે કેટલા ચોરસ એટલે કે પરિમિતિ વિશે અભ્યાસ કરેલો અને ક્ષેત્રફળ વિશે પણ અભ્યાસ કરેલો। તો કે પરિમિતિ એટલે શું? પરિમિતિ એટલે કે હદની લંબાઈ। કોઈ પણ આકાર છે તેની જે સપાટી છે તેનો સરવાળો કરવામાં આવે તો આપણને શું મળે? પરિમિતિ મળે। પરંતુ ક્ષેત્રફળ એટલે શું? તો કે કોઈ પણ આકાર છે તેને જે જગ્યા રોકેલી છે એટલે કે તેની અંદરનો જે ભાગ છે તેને આપણે શું કહેતા હતા? ક્ષેત્રફળ કહેતા હતા। ઓકે, તો આ જ રીતે આપણે અનિયમિત આકારના જે ક્ષેત્રફળ છે, પરિમિતિ છે, તે આપણે શોધતા શીખવાનું છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમને નાનકડી એવી રિક્વેસ્ટ છે કે આ વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો છે અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આપણે જોઈશું પગની છાપ। ગયા લેક્ચરમાં આપણે જોયેલું હાથની છાપ। ઓકે, જુઓ, મારા પગની છાપ લાંબી છે તો બીજી છોકરી કહે છે કે પરંતુ મારા પગની છાપ પહોળી છે, તો કોનો પગ મોટો? તો આપણે જોઈએ કોના પગની છાપ મોટી છે, તમારી કે તમારા મિત્રની? તો ત્યાં આપણે જવાબ લખીશું કે મારા મિત્રના પગની છાપ મારા પગની છાપ કરતાં મોટી છે। તમે આ કેવી રીતે નક્કી કરશો? ચર્ચા કરો। તો કે હું મારા અને મારા મિત્રના પગની છાપનું ક્ષેત્રફળ શોધીને તેના વિશે નક્કી કરીશ। ઓકે, ક્ષેત્રફળ શોધવા આપણે જે હાથની હથેળી છે તેના સ્થાને શું? પગની જે છાપ છે તે દોરીશું। ઓકે, આ તમારે પાઠ્યપુસ્તકમાં કરવાનું નથી, બસ ખાલી તમારી સમજ માટે। તમારા બંને પગની છાપનું ક્ષેત્રફળ સરખું છે? તો કે હા, મારા બંને પગની છાપનું ક્ષેત્રફળ કેવું છે? સરખું છે। આગળ જોઈએ, મારી ચામડીમાં ઘણી જ ગળીઓ છે તેથી મારું ક્ષેત્રફળ વધારે છે। આ રીતે હવા મારા આખા શરીરને ઠંડુ રાખે છે। કોણ કહે છે? ગેંડાનું બચ્ચું। હાથી કહે છે મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું છે? તો કીડી કહે છે મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું છે? ઓકે, આગળ આપણે જોઈએ, અનુમાન કરો કે કયા પ્રાણીના પગની છાપનું ક્ષેત્રફળ અને તમારા પગની છાપનું ક્ષેત્રફળ સરખું હશે? ચર્ચા કરો। તો કે વાંદરાના પગની છાપનું ક્ષેત્રફળ અને મારા પગની છાપનું ક્ષેત્રફળ સરખું હશે। શા માટે? તો કે વાંદરાના પગ પણ આ જે માણસના પગ છે એવા જ હોય છે, તેથી વાંદરાના પગની છાપનું ક્ષેત્રફળ અને મારા પગની છાપનું ક્ષેત્રફળ સરખું છે। અહીં કેટલાક પ્રાણીઓના પગની છાપના વાસ્તવિક કદ દર્શાવ્યા છે। તેમના પગની છાપના ક્ષેત્રફળનું અનુમાન લગાવો। ઓકે, તો અહીંયા તમારે લખવાનું છે કે મરઘી છે તેના આપણે છાપનું અંદાજિત ક્ષેત્રફળ ગણીએ તો તમે જોઈ શકો છો કે અહીંયા આવી રીતે તેની પગનું જે છાપ છે તે છે। ઘણા બધા ચોરસને ઢાંકે છે પરંતુ તે આખા ચોરસને ઢાંકતી નથી। ઓકે, તો આપણે તેનું મરઘીનું જે પગની છાપનું અંદાજિત માપ લખીશું 3 ચોરસ સેમી। ઓકે, હવે અહીંયા કૂતરાનું આપ્યું છે, કૂતરાના પગની જે છાપ છે તે આપી છે, તો એમાં આપણને દેખાય છે, જુઓ 4 છે તે આખા ચોરસ ઢંકાયેલા છે અહીંયા। ઓકે, આ 1 2 3 4 8 થયા અને આ જે છે આ ભાગે અડધો છે, એટલે ટોટલ કેટલા થશે? 9। તો અહીંયા તમારે લખવાનું કે કૂતરાના પગની છાપનું ક્ષેત્રફળ અંદાજિત 9 ચોરસ સેમી થશે। ઓકે, આગળ જોઈએ, ક્ષેત્રફળ ઝડપથી શોધવા માટે આ પ્રકારના મોટા ચોરસ અને લંબચોરસ બનાવો। એટલે તમારે શું કરવાનું છે?
તો કે આમાં જેટલા તમને ચોરસ આખા ચોરસ દેખાય છે તે આપણે પહેલાં શોધવાના છે. ઓકે, તો જુઓ આવી રીતે તમે જોશો તો આ તમને આખા ચોરસ દેખાશે. આગળ જુઓ, અહીંયા પણ આ તમને કેવા દેખાય છે? આટલા આખા ચોરસ દેખાય છે. આ પગમાં તો આપેલું જ છે અને અહીંયા જોશો તો આ તમને આખા ચોરસ આટલા દેખાય છે. ઓકે, હવે આમાં જુઓ આ ચોરસ અડધું છે તો તેને આપણે બાદ કરીએ તો આવું દેખાશે. અહીંયા પણ અડધું છે તો એને આપણે બાદ કરીએ તો આપણને આવા ચોરસ મળશે. હવે આને નામ આપીએ અ, આને બ, આને ક અને આને ડ. તો એમાં આખા ચોરસ કેટલા છે? તો કે 1 2 3 4 અને 5. 5 કેવા છે? આખા ચોરસ છે. પછી એમાં અડધા ચોરસ કેટલા છે? તો કે આ 1 2 3 4 5 6 અને 7. ઓકે, અડધાથી ઓછા તો કે આ 1 અને આ 2. આ અડધાથી ઓછા છે. હવે આપણે બધાનું જો ક્ષેત્રફળ ગણીશું તો અહીંયા આવશે 13 ચોરસ સેન્ટીમીટર. આવી જ રીતે તમારે બધાનું માપ શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમારે એટલું જ યાદ રાખવાનું છે કે પહેલાં જે તમારા આખા ચોરસ છે તે ગણી લેવાના છે. પછી જે તમને આ અડધા ચોરસ દેખાય છે તે ગણવાના અને એને ભાગ્યા કેટલા કરવાના? 2 કરવાના. ઓકે, એટલે તમને શું મળશે? 13 ચોરસ સેન્ટીમીટર મળી જશે. હવે આગળ જોઈએ બ વિભાગનું. એમાં પણ તમારે એ જ રીતથી દાખલા ગણવાના છે. તો એનો જવાબ આવશે 12 ચોરસ સેન્ટીમીટર. આગળ આવશે 14 ચોરસ સેન્ટીમીટર અને એની આગળનો જે છે કે ડ છે તેનું ક્ષેત્રફળ થશે 10 ચોરસ સેન્ટીમીટર. હવે એની નીચેનો ભાગ તમને આપેલો છે તે જુઓ. આ જે ભાગ આપેલો છે એમાં તમારે શું કરવાનું છે? તો કે બધા જેટલા ચોરસ ખાના છે એટલા બધા ગણી લેવાના છે. પછી જે અડધા દેખાય છે તમને એને ભાગ્યા શું કરવાનું છે? 2 કરવાનું છે. તો એમાં તમને 96 છે તે આખા ચોરસ દેખાશે. પછી 21 છે તે પણ આખા ચોરસ. એમાં થોડું થોડું કટ, એટલે કે આવા જે ચોરસ છે તે તમારે આખા ગણી લેવાના છે. ઓકે, અહીંયા હું તમને જે એરો બતાવું છું તો તમારે કેવા ગણવાના છે? આખા ચોરસ ગણવાના છે. એ કેટલા થશે? 21 થશે. અને પ્લસ જે અડધા છે એટલા, તો 4 છે તે અડધા થશે, એને ભાગ્યા શું કરવાનું? 2 કરવાનું. હવે આ બધાનો સરવાળો કરશો તો તમારે 119 ચોરસ સેન્ટીમીટર થશે. ઓકે, આ તમારે નીચે જવાબ લખવાનું છે. હવે આખાનું કરશો તો આ બધા વાઘના પગની છાપનું ક્ષેત્રફળ તમારે આ ભાગ ગણવો પડશે. એની ઉપર આપણે જે અ બ ક ડ ગણ્યું એ ગણવું પડશે. ઓકે, તો એનું ટોટલ ક્ષેત્રફળ થશે તમારે લખવાનું 13 પ્લસ 12 પ્લસ 14 પ્લસ 10 પ્લસ 119. તો આખાનું થશે 168 ચોરસ સેન્ટીમીટર. આખો જે દાખલો છે એ તમારે અહીંયા ગણવાનો છે. ઓકે, જ્યાં જગ્યા હોય ત્યાં અહીંયા વચ્ચે ગણશો તો પણ ચાલશે. આગળ જોઈએ મારામાં ચોરસ કેટલા. હવે આપણે જોઈશું કે જો આપણને અડધો ભાગ આપ્યો હોય તો આપણે કેવી રીતે ગણીશું. ઓકે, જુઓ આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે ચિત્રમાં જે ત્રિકોણ આપ્યું છે તે જુઓ. આ તમને જે ત્રિકોણ આપેલું છે આ ત્રિકોણ, ત્યાં લંબચોરસ જે ભાગ છે તેને અડધો ઢાંકે છે. ઓકે, આ જો છાयांકિત ભાગ કરું છું એ જે આ લંબચોરસનો ભાગ છે તેને અડધો ઢાંકે છે આ ત્રિકોણ. બરાબર, તો શું કરીશું? લંબચોરસનું કેટલું ક્ષેત્રફળ છે? 2 સેન્ટીમીટર છે. શા માટે? તો કે આ 1 સેન્ટીમીટરનું એક ખાનું, એવા 2 છે તો 2 ચોરસ સેન્ટીમીટર. 2 ચોરસ સેન્ટીમીટરને અડધો ભાગ ત્રિકોણ ઢાંકે છે તો આપણે કરશું 2 ભાગ્યા 1/2. ઓકે, 2 ઉડી જશે તો કેટલા વધશે? 1 ચોરસ સેન્ટીમીટર. એટલે કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે 1 ચોરસ સેન્ટીમીટર છે તે તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે.
આગળ જોઈએ, શું આ આકાર મોટા લંબચોરસથી અડધો છે? તો આપણે જોઈએ કે આ જે મોટું લંબચોરસ છે તેનો જે ભાગ છે, આ જે આકાર અહીંયા દર્શાવે છે એવો જ આપણને અહીંયા પણ દર્શાવે છે. એટલે શું છે, આ બંને છે તે અડધો છે. જે લંબચોરસનો ભાગ છે તે છાયાંકિત પ્રકાશનો અડધો છે. તો શું કરીશું આપણે? જે આ લંબચોરસ છે તેના પહેલાં ક્ષેત્રફળ ગણીશું. કેટલું છે? 1 2 3 4 5 6 7 અને 8. 8 ભાગ્યા 2. શા માટે? તો કે લંબચોરસનું ક્ષેત્રફળ 8 છે, પરંતુ આપણે ક્ષેત્રફળ કોનું શોધવાનું છે? તેનાથી જે અડધો આ આકાર છે તેનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો એને ભાગ્યા 2 કરવા પડે. તો 8 ભાગ્યા 2 બરાબર કેટલું થશે? અહીંયા તમારે લખવાનું. તેથી તેનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર થશે. નીચેનો મહાવરો જોઈએ. તો મહાવરોમાં જુઓ કે એ આકાર છે, આકાર એનું ક્ષેત્રફળ. તો એમાં કેટલા ચોરસ આખા છે? તો કે 3 ચોરસ છે તે આખા છે. આપણને બતાય છે અહીંયા કે આ 3 જે ચોરસ છે તે કેવા છે? આખા છે. ઓકે. 2 છે કેવા છે? અડધાથી વધારે છે. કયું કયું? એક આ અને એક આ. એ 2 છે એ કેવા છે? અડધાથી વધારે. એટલે એને પણ આપણે એક જ ગણીશું. અને 2 અડધા ચોરસ છે, એક આ અને એક આ. ઓકે. એટલે આ ટોટલ કેટલા થયા? 5 થયા. આ અડધા એટલે 2 ભાગ્યા 2 કેટલા થશે? 1 થશે. તો 5 ને 1 6. તો આ જે ત્રિકોણ છે તેનું ક્ષેત્રફળ કેટલું થયું? 6 ચોરસ સેન્ટીમીટર. બધામાં જો તમને સમજ ના પડે તો શું કરવાનું કે આ જે લાઈન છે તેને સીધી પહોંચાડી દેવાની નીચે સુધી. ઓકે. પછી શું કરવાનું? એકદમ ખાના જ ગાળી દેવાના. એટલે તમને આ 4 ચોરસ છે તે કેવા મળ્યા? આખા મળ્યા. પછી આ 8 ચોરસ છે, 1 2 3 4 5 6 7 અને 8, એ કેવા છે? અડધા. એટલે તમે શું કરશો? 8 ભાગ્યા 2. અને આ બધા છે તે કેવા છે? ચોથો ભાગ છે ચોરસનો. ઓકે. તો 4 ભાગ્યા 1 ના છેદમાં 4. એટલે 4 4 કેન્સલ થશે. તો કેટલા આવશે અહીંયા? 9 ચોરસ સેન્ટીમીટર થશે. ઓકે. જુઓ, હવે હું તમને જવાબ લખી દઉં છું. અહીંયા આવશે 6 ચોરસ સેન્ટીમીટર. પછી અહીંયા આવશે 9 ચોરસ સેન્ટીમીટર. સી ભાગ છે તેમાં 4 ચોરસ સેન્ટીમીટર. ડી ભાગ છે તેમાં 6 ચોરસ સેન્ટીમીટર. પછી ઈ ભાગ છે તેમાં 21 ચોરસ સેન્ટીમીટર. તે આપણે આગળ લખીએ. અહીંયા લખશું 21 ચોરસ સેન્ટીમીટર. તમે આ ગણીને લખશો તમારી જાતે તો વધારે સારું છે. અને એફનું ક્ષેત્રફળ થશે 8 ચોરસ સેન્ટીમીટર. ઓકે. આગળ આપણે વાત કરીશું ત્રિકોણ. સમીના કહે છે કે આ લંબચોરસમાં દર્શાવેલા બંને મોટા ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે. પરંતુ સાદિક કહે છે કે પરંતુ આ તો તદ્દન અલગ દેખાય છે. જુઓ, તમને આ બ્લુ કલરવાળો જે ત્રિકોણ છે અને આ રેડ કલરવાળો છે તે બંને કેવા દેખાય છે? અલગ અલગ દેખાય છે. પરંતુ સમીના કહે છે કે આ બંને કેવા છે? એક સરખું જ ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણ છે. તો આગળ આપણે જોઈએ કે વાદળી ત્રિકોણ મોટા લંબચોરસથી અડધો છે. વાદળી ત્રિકોણ છે તે કેવો છે? મોટા લંબચોરસથી અડધો છે. મોટા લંબચોરસનું ક્ષેત્રફળ 20 ચોરસ સેન્ટીમીટર છે. તેથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી થશે. જે આ લંબચોરસનું ક્ષેત્રફળ છે તે કેટલું છે? 20 ચોરસ સેન્ટીમીટર. એટલે કે આખા 20 ખાના રોકે છે. અને તે છે તે અડધા ભાગમાં છે. તો 20 ભાગ્યા 2 એટલે કેટલું થશે? 10 ચોરસ સેન્ટીમીટર. ઓકે. તમારે નીચેની ખાલી જગ્યામાં લખવાનું છે 10 ચોરસ સેન્ટીમીટર. હવે લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું? તો તે આપણે જોઈએ. તો જુઓ, તમને આમ સમજ ના પડતી હોય તો તમારે શું કરવાનું? આ બંનેનું
અલગ અલગ ભાગ પાડી દેવાના. પડી ગયા. હવે આ ભાગ છે ચોરસ કેટલા છે તેમાં ગણીએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 છે અને એનો અડધો ભાગ આ લાલ ત્રિકોણ રોકે છે તો 12 ભાગ્યા 2 કેટલા થશે 6. આનું ક્ષેત્રફળ કેટલું છે તો 1 2 3 4 5 6 7 અને 8. એમાં આ અડધો ભાગ છે ને તો 8 ભાગ્યા 2 કેટલા થશે 4. 6 ને 4 10. ઓકે, તો આ લાલ જે ત્રિકોણ છે તેનું ક્ષેત્રફળ પણ કેટલું થશે 10 ચોરસ સેન્ટીમીટર જેટલું થશે. તે તમારે નીચે લખવાનું છે. ઓકે, અરે આમાં તો બે અલગ અલગ લંબચોરસના અડધા ભાગ છે જેમ મેં તમને જણાવ્યું તે રીતે. હવે તમે સાદિક જે કહે છે તે બે લંબચોરસના ક્ષેત્રફળ શોધો, લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે તે સમજાવો. તો ત્યાં તમારે લખવાનું કે લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ છે તે 10 ચોરસ સેન્ટીમીટર છે. આગળ જોઈએ. હા, તું સાચું કહે છે અને તને ખબર છે તું આવા ઘણા ત્રિકોણ આ લંબચોરસમાં દોરી શકે છે. તેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી હોય તેવા દોરવાનો પ્રયત્ન કરો. ઓકે, આવા બીજા કેટલાક ત્રિકોણ શોધવામાં સાદિકને મદદ કરો. ઓછામાં ઓછા બીજા 5 ત્રિકોણ દોરો. તો આપણે જોઈએ આકાર પૂર્ણ કરો. સુરુચિએ એક આકારની 2 બાજુઓ દોરી. તેણે આશિફને વધુ 2 દોરીને આકાર પૂર્ણ કરવા કહ્યું જેથી તેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર થાય. ઓકે, તમને જુઓ એક આકાર આપેલો છે તેને આપણે કેટલું કરવાનું છે 10 ચોરસ સેન્ટીમીટર થાય તેટલો દોરવાનો છે. તમને આ બંને લાઈન આપી દીધેલી છે. હવે તમારે 10 કરવું હોય તો શું કરવું પડે તો કે અહીંયા આ સ્ટ્રેટ લાઈન કરી દો અને આ છે તેને આવી રીતે જોઈન કરી દો. પછી તમે ગણશો તો આ બધાનું ક્ષેત્રફળ થશે 10 ચોરસ સેન્ટીમીટર. ફરીવાર દોરું છું મિત્રો, અહીંયા ધ્યાન રાખજો. જુઓ આ એક લાઈન છે તેને શું કરવાનું સીધી જ દોરી દેવાની છે અને પછી આ જે છે એને આવી રીતે અહીંયા જોઈન કરી દેવાનું છે. ઓકે, એટલે આ તમારું થશે 10 ચોરસ સેન્ટીમીટર થઈ જશે. જુઓ અહીંયા તમને આપેલું છે તે જ રીતે. ઓકે, તે આ કેવી રીતે કર્યું તો કે અરે આ તો સરળ છે. જો તું લીલો ભાગ જોઈશ, જો લીલો ભાગ જોઈશ તો તે 4 ચોરસ સેન્ટીમીટર છે. તેની નીચે પીળો ભાગ 6 ચોરસ સેન્ટીમીટર છે. આથી મારા આ આકારનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર છે. આગળ જોઈએ. શું તે સાચું છે? ચર્ચા કરો. લીલા ભાગનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર અને પીળા ભાગનું ક્ષેત્રફળ 6 ચોરસ સેન્ટીમીટર કેવી રીતે થાય તે સમજાવો. જુઓ આપણે સમજાવીએ તો ઉપરનો જે ભાગ છે તે 2 આખા ચોરસ દર્શાવે છે. આ 2 છે તે આખા ચોરસ દર્શાવે છે એટલે અહીંયા 2 લખીશું. પછી આ 4 છે તે કેટલા દર્શાવે છે? અડધા. તો શું કરશું 4 ભાગ્યા 2. તો આ બંનેનો ટોટલ કરીશું તો અહીંયા પણ 2 પ્લસ 4ના અડધા કેટલા થશે? 2 થશે. તો 2 પ્લસ 2 બરાબર કેટલા થશે? 4 થઈ ગયું. હવે જે આ બીજો નીચેનો ભાગ છે, પીળા કલરનો ભાગ છે, તેને આપણે જોઈશું તો એમાં પણ કેટલા ચોરસ આવે છે તો કે 3 આખા ચોરસ આવે છે. આ 3 છે તે આખા ચોરસ છે. 2 અડધા કરતાં વધારે છે એટલે કે આ અને આ અડધા કરતાં વધારે છે એટલે એને પણ આપણે કેવા ગણીશું? આખા ગણીશું. અને 2 અડધા ચોરસ છે, આ અને આ 2 અડધા ચોરસ છે તો 3 આખા જુઓ 3 ચોરસ આખા પ્લસ 2 અડધાથી વધારે એટલે એ પણ કેવા ગણવાના? આખા ચોરસ ગણવાના. અને 2 છે તે અડધા છે
આવી રીતે લખવાનું. ઓકે, હવે આપણે ત્રણેયનો સરવાળો કરીએ તો અહીંયા 2/2 એટલે કે આ 2 ઉડી જશે. ઓકે, 3 + 2 એટલે કે 5 અને 1 કેટલા થશે? 6 થશે. ઉપર આ લીલા ભાગનું ક્ષેત્રફળ થયેલું 4 થઈ ગયા. ટોટલ 10 ચોરસ સેન્ટીમીટર. આગળ જોઈએ. અરે, મેં તેને જુદી રીતે બનાવવાનું વિચાર્યું હતું. જો તમે આ પ્રમાણે દોરો તો પણ ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર થશે. ઓકે, નીચે આપણે જોઈએ બાજુમાં આકાર આપેલો છે તેના વિશે થોડી સમજૂતી મેળવી લઈએ. સુરુચિ સાચી છે. વાદળી ભાગનું ક્ષેત્રફળ કેટલું છે તે સમજાવો. કારણ કે આપણને જે લીલો કલર છે, ગ્રીન કલર છે, તેનું તો ખબર જ છે કે 4 ચોરસ સેન્ટીમીટર છે. તો વાદળી ભાગનું ક્ષેત્રફળ છે તેમાં 2 કેવા છે? આખા ચોરસ છે. અને આ 4 છે તે અડધા કરતાં વધારે છે. તેને પણ આપણે કેવા ગણીશું? આખા જ ગણીશું. આને ગણીશું નહીં, કારણ કે તે અડધા કરતાં કેવા છે? ઓછા છે, એટલે એ ભાગને ગણીશું નહીં. તો થશે 2 + 4 6 થયા. અને ઉપરનો જે ગ્રીન ભાગ છે તેનું પણ થશે 4. 6 + 4 = 10 ચોરસ સેન્ટીમીટર થશે. ઓકે, આ આકાર પૂર્ણ કરવા માટે તમે બીજી કઈ રીત વિચારી શકો? બીજી કેટલીક રીતે તમારી જાતે પ્રયત્ન કરો. હવે તમારા મિત્રોને આનો ઘેરથી ઉકેલ મેળવવા કહો. ચલો જોઈએ મહાવરો. આ એક આકારની બાજુ છે. આકારનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર થાય તે રીતે પૂર્ણ કરો. તો આ જે એક આકાર છે તેને આપણે જોઈએ કેવી રીતે પૂર્ણ કરીશું. તો અહીંયાથી જે ગ્રીન ભાગ તમને દર્શાવેલો હતો એવી રીતે કરો તો પણ આનું ક્ષેત્રફળ કેટલું થાય? 4 ચોરસ સેન્ટીમીટર થઈ જશે. આવી રીતે તમે આકાર દોરશો તો કેવી રીતે શોધ્યું આપણે? તો કે 2 આખા ચોરસ અને 4 કેવા? અડધા. ઓકે, 4ના અડધા કરશો તો 2 આવશે. 2 + 2 = 4. હવે જુઓ, નીચે જોઈએ. અહીં એક આકારની 2 બાજુઓ દોરેલી છે. બીજી 2 બાજુઓ એવી રીતે દોરો કે જેથી તેનું ક્ષેત્રફળ 2 ચોરસ સેન્ટીમીટર જેટલું થાય. તો આપણે એ આકાર કેવી રીતે કરીશું? 2 સેન્ટીમીટરથી ઓછું થાય. ઓકે, શું દર્શાવ્યું છે આપણને? કે તેનું ક્ષેત્રફળ 2 સેન્ટીમીટરથી કેવું થાય? ઓછું થાય. બીજી 2 બાજુ આપણે દોરવાની છે. તો કેવી રીતે દોરશું? અહીંયા જુઓ, આપણને આ 1 સેન્ટીમીટર તો આપેલું જ છે. હવે આનેથી અડધું આવી રીતે દોરીશું. ઓકે, આ થશે 1/2 1/2. અડધો અડધો છે એટલે 1 થઈ જશે. અને નીચે આનું થશે 1. આનું પણ અડધું જ થશે. એટલે આ કેટલું થશે? 1.5 સેન્ટીમીટર જેટલું થશે. કારણ કે આ કેવું છે? અડધું છે એટલા માટે. તમારે લખવાનું 1.5 સેન્ટીમીટર. અહીં એક 20 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળનો લંબચોરસ આપેલો છે. આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી 2 સમાન ત્રિકોણ બને. દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હશે? તો એમાં શું કરવાનું? આપણે આ લંબચોરસ તમને આપ્યો છે એમાં સીધી આવી રીતે સ્કેલની મદદથી એક લાઈન દોરી દેવાની. મારે થોડી ક્રોસમાં ગઈ છે, પરંતુ તમારે કેવી દોરવાની છે? એકદમ સીધી દોરવાની છે. આવી રીતે સ્કેલની મદદથી દોરશો એટલે એકદમ સીધી લાઈન આવી જશે. તેનું ક્ષેત્રફળ કેટલું હશે? તો કે આખા લંબચોરસનું ક્ષેત્રફળ 20 છે. તો 20/2 બરાબર કેટલું થશે? 10 ચોરસ સેન્ટીમીટર થશે. અહીંયા તમારે લખવાનું 10 ચોરસ સેન્ટીમીટર થશે. ઓકે, આગળ આપણે જોઈએ બી. આ લંબચોરસમાં એક સીધી રેખા એવી દોરો કે જેથી 2 સમાન લંબચોરસ બને. દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે? તો આ લંબચોરસ છે તેમાં 2 સીધી રેખા એવી દોરવાની કે 2 લંબચોરસ બને. તો આપણે દોરીશું જે વચ્ચેનો મિડલવાળો ભાગ છે, એટલે કે 1 2 3 4 અને 5.
અહીંયાથી એક સીધી લાઈન દોરીશું એટલે આ એક લંબચોરસ અને આ બીજો લંબચોરસ. તે બંનેનું ક્ષેત્રફળ કેટલું હશે? તો તમારે અહીંયા લખવાનું કે તે બંનેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર હશે. ઓકે. હવે આ લંબચોરસમાં બે સીધી રેખાઓ એવી રીતે દોરો કે જેથી એક લંબચોરસ અને બે સમાન ત્રિકોણમાં વિભાજિત થાય. બે સીધી રેખા દોરવાની છે. તો જુઓ, એક આપણે આ વચ્ચે દોરેલી એ અને બીજી આપણે દોરીશું અહીંયા. એટલે કે આ એક લંબચોરસ અને આ બે સમાન ત્રિકોણ. આ બધી લાઈન તમારે પાઠ્યપુસ્તકમાં દોરવાની છે. ઓકે. એક સીધી લાઈન અને એક આ અહીંયાથી વચ્ચે, એટલે કે એક લંબચોરસ બનશે અને બે ત્રિકોણ બનશે. હવે જોઈએ તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? તો આપણે જોયું કે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? 10 ચોરસ સેન્ટીમીટર છે. આપણે જે અડધો બનાવેલો છે તે. અને દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે એનાથી અડધું એટલે 10/2 બરાબર 5 ચોરસ સેન્ટીમીટર. ઓકે. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને ક્ષેત્રફળ વિશે સમજ પડી ગઈ હશે. કેવી રીતે અડધો જે તમને ભાગ આપેલો છે તેનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું. તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જે આખા ચોરસ છે તેને આખા ગણવાના છે. ઓકે. પછી જે અડધા કરતાં વધારે છે તેને પણ તમારે કેવા ગણવાના છે? આખા ચોરસ ગણવાના છે. અને જે અડધા ચોરસ છે તેને ભાગ્યા 2 કરી દેવાના, એટલે તે કેટલા થશે? આખા ચોરસમાં વિભાજિત થશે. અને જે અડધાથી ઓછા છે તેને ગણવાના નથી. આટલું તમે યાદ રાખશો એટલે તમને કોઈ પણ વસ્તુનું ક્ષેત્રફળ શોધતા આવડી જશે.